પ્રેરણા અંગત વેદના બની સહુનો આશીર્વાદ. લેખિકા પ્રીતિ શાહ. હૈદરાબાદની નીના રાવના જીવનમાં કોઈ અભાવ નહોતો કે નહોતો કોઈ સંઘર્ષનો સામનો કરવો પડેલો. ઉચ્ચ શિક્ષણ અને સુખી સંપન્ન જીવન. પીએચડીનો અભ્યાસ કરીને અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાં સારા પગારની નોકરી કરતી હતી. પરંતુ તેના મનમાં સમાજને કંઈક આપવું તે ભાવના કેન્દ્રસ્થાને હતી. 2006માં તે પોતાના કુટુંબ સાથે ભારત પાછી આવી. જલવાયુ ક્ષેત્ર, કેપેસિટી બિલ્ડિંગ, વોટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રમાં કામ કરવા લાગી. આવા જુદા જુદા પ્રોજેક્ટમાં કામ કરતાં કરતાં નીના રાવને લાગ્યું કે તેના 12 વર્ષના પુત્ર હર્ષવર્ધનના ઉછેર માટે વિશેષ સમય આપવાની આવશ્યકતા હતી. તેની વર્તણૂક સામાન્ય ન હતી. ઘણા બધા ડૉક્ટરોને બતાવ્યા પછી નિદાન થયું કે તેને એસ્પર્જર સિન્ડ્રોમ છે. એસ્પર્જર સિન્ડ્રોમ આમ કોઈ બીમારી નથી ગણાતી, પરંતુ ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર અંતર્ગત તેનો ઉપચાર કરવામાં આવે છે. આવા બાળકોનો સામાન્ય બાળક કરતાં વિકાસ મોડો થાય છે. આ બાળકોને સામાજિક સ્થિતિનો સામનો કરવામાં તકલીફ પડે છે, તેમજ લોકો સાથે વાત કરવામાં, વિચારવામાં અને સમજવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વખત એક જ વિષય પર વાત કરે તો ક્યારેક વારંવાર એક જ વાતનું પુનરાવર્તન કરે છે. એસ્પર્જર સિન્ડ્રોમ ધરાવતી પ્રત્યેક વ્યક્તિમાં જુદા જુદા લક્ષણો જોવા મળે છે. નીના રાવે જોયું કે તેના પુત્રને વાંચવામાં ખૂબ રસ છે, તેથી એને વાંચન માટે પ્રોત્સાહિત કરવા લાગી. હર્ષવર્ધન અન્ય બાળકો સાથે સહજતાથી હળીભળી શકતો ન હતો. શિક્ષક નીનાને બોલાવતા અને એની ફરિયાદ કરતા. નીના રાવને પણ લાગ્યું કે હર્ષવર્ધનને સ્પેશિયલ સ્કૂલમાં મૂકવો જોઈએ. એને બીજી સ્કૂલમાં મૂક્યો અને એણે 8મા ધોરણ સુધી અભ્યાસ કર્યો. નીનાને લાગ્યું કે હવે સામાન્ય સ્કૂલમાં હર્ષવર્ધનને અભ્યાસ કરવામાં કોઈ વાંધો નહીં આવે, તેથી વળી સ્કૂલ બદલી, પરંતુ તેમાં સફળતા ન મળી. ફરી પાછી શિક્ષકની ફરિયાદો શરૂ થઈ ગઈ. નીનાને હવે પુત્રની ચિંતા થવા લાગી. આ પરિસ્થિતિમાંથી હર્ષવર્ધનને બહાર કાઢવા માટે હોમ સ્કૂલિંગનો આશરો લીધો, પરંતુ તેમાં પણ નિષ્ફળતા મળી. છેવટે પરિવારજનોએ નિર્ણય કર્યો કે અમેરિકા પાછા જવું અને ત્યાં હર્ષવર્ધનને પબ્લિક સ્કૂલમાં પ્રવેશ અપાવવો. અમેરિકામાં સ્કૂલમાં બહુઆયામી દૃષ્ટિકોણથી અભ્યાસ કરાવવામાં આવ્યો. અભ્યાસની સાથોસાથ સારવાર અને રમતગમત દ્વારા તેનો વિકાસ થતો ગયો. સ્કૂલનો અભ્યાસ તો પૂર્ણ કર્યો, તે ઉપરાંત હર્ષવર્ધન કોલેજ પણ ગયો. પોતાના અનુભવનો લાભ અનેક બાળકો અને માતા પિતાને મળે તે હેતુથી નીના રાવે 2017માં માર્ગિકા ફાઉન્ડેશનની સ્થાપના કરી. એસ્પર્જર સિન્ડ્રોમ ધરાવતા પોતાના પુત્ર હર્ષવર્ધનને અભ્યાસ કરાવવાના અનુભવમાંથી શું શીખી અને કેવી કેવી રીત અપનાવી તે હકીકત માર્ગિકા ફાઉન્ડેશનનો પાયો છે. તેલંગાણા, મહારાષ્ટ્ર, આસામ અને ગુજરાતમાં આ ફાઉન્ડેશન આવા વિશેષ બાળકોને માત્ર જીવિત રહેવા માટે નહીં, પણ તેનો વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. આ ફાઉન્ડેશન શિક્ષણવિદોના પશ્ચિમી દૃષ્ટિકોણનો ભારતીય પરિવેશમાં ઉપયોગ થાય તેવો પ્રયત્ન કરે છે, જેથી ભારતમાં બાળમાનસ સ્વાસ્થ્ય અંગે જાગૃતિ આવે. તેઓ શિક્ષણ અને કેપેસિટી બિલ્ડિંગ અર્થાત ક્ષમતા નિર્માણના કાર્યક્રમોનું આયોજન કરે છે. કોરોના મહામારી દરમિયાન વિશેષ જરૂરિયાતવાળા 8,000થી વધુ પરિવારોને ટેલિસર્વિસના માધ્યમથી સહાયતા આપવામાં આવી. જેમની પાસે લેપટોપ નહોતા તેવા ઘણા પરિવારોને મોબાઈલ આપવામાં આવ્યા અને તેનો ઉપયોગ કરવાનું શિક્ષણ પણ આપવામાં આવ્યું.
2020ના જાન્યુઆરી મહિનામાં લર્નિંગ ડિસેબિલિટી સ્ક્રીનિંગ ડ્રાઈવરના માધ્યમથી તેલંગાણાના શિક્ષણ વિભાગના 60 શિક્ષકોને બાળકોનું સ્ક્રીનિંગ કરવાની તાલીમ આપી. ત્યારબાદ રંગારેડ્ડી જિલ્લાની 20 સ્કૂલો અને વારંગલ જિલ્લાની 15 સ્કૂલોમાં સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. તેની પાછળનો આશય એવો હતો કે જો વિકલાંગ બાળકોના સમયસર તપાસ અને નિદાન થાય તો વધારે લાભ થાય. આ ઉપરાંત 4 રાજ્યોમાં માર્ગિકા ફાઉન્ડેશન કમ્યુનિટી મીટિંગ, વેબિનાર અને ટેલિસર્વિસ ડ્રાઈવનું આયોજન કરીને જે લોકો આવા બાળકોની સંભાળ લે છે તેઓનું અને તેમના માતા પિતાને સહયોગ આપે છે, જેથી તેમનો ઉત્સાહ ટકી રહે. નીના રાવે ભારતીય પ્રણાલી અને પશ્ચિમની પ્રણાલીમાં જે અંતર જોયું તે ઓછું કરવા માંગે છે. પશ્ચિમના પાઠ્યપુસ્તકો, અન્ય પ્રણાલી તેમજ આવા બાળકો પ્રત્યેના સહાનુભૂતિભર્યા વ્યવહારને નીના રાવ મહત્ત્વ આપે છે. માર્ગિકા ફાઉન્ડેશનને ઓટિઝમ બાળકો સાથે કામ કરતી અનેક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે. શિક્ષણ, પ્રશિક્ષણ અને વિકાસાત્મક યોજનાઓમાં કામ કરવાનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતી નીના રાવે માઇન્ડસ્કેપ કેનવાસ ઓફ ઇમોશન્સ ઇન સ્પેશિયલ વર્લ્ડ નામની કોફી ટેબલ બુક પ્રકાશિત કરી છે, જેમાં સ્પેશિયલ બાળકોની વાતોને જુદી જુદી રીતે રજૂ કરી છે. 250 પૃષ્ઠના આ પુસ્તકમાં કલાકૃતિ સાથે એક કવિતા કે વાર્તા છે, જે બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા કામ વિશે અને તેમાં પ્રગટતી તેમની ભાવનાઓનું વર્ણન છે. એ રીતે ભાવનાઓનો કેનવાસ બનાવે છે. એમના મોટા ભાગના બાળકો સામાજિક અને આર્થિક રીતે વંચિત સમૂહના છે, તેમજ ગામડાની સ્કૂલના છે. આ પુસ્તક એ બાળકોના મનમાં ડૂબકી લગાવવાની તક આપે છે અને તેને પરિવારોની ઝલક આપે છે.